સુરેન્દ્રનગર શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। 27 જૂને અષાઢી બીજના દિવસે શહેરના 80 ફૂટ રોડ પર આવેલ ભક્તિનંદન સર્કલથી રથયાત્રા પ્રસ્થાન કરી મુખ્ય માર્ગો પર ફરશે। શહેરના વિવિધ માર્ગોનો રથયાત્રા રૂટમાં સમાવેશ કરી અંદાજે 5 કિલોમીટરનો રૂટ નક્કી કરાયો છે। રાસ મંડળી, કરતબો અને યોગા નૃત્ય રથયાત્રામાં જોવા મળશે। રથયાત્રામાં હજારો ભક્તો ભગવાનના દર્શન કરી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે। જય જગન્નાથ, જય શ્રી રામ। હું રજની પટેલ, યાત્રાનો સંયોજક। અમે ગત વર્ષે પણ જગન્નાથ રથયાત્રાનું આયોજન કર્યું હતું, જેમાં 2200 થી વધુ લોકો જોડાણા હતા। આ વર્ષે પણ અમે બહુ ભવ્ય આયોજન કર્યું છે અને ભક્તિનંદન સર્કલથી પ્રસ્થાન છે। 27 તારીખે બપોરે 1:30 વાગે પ્રસ્થાનનો સમય છે અને આ વર્ષે પણ વધારે હરિભક્તો જોડાય એવી અમારી અપેક્ષા છે। અને યાત્રાના વિશેષતાની વાત કરીએ તો 40 જેવા બહેનોની બેન્ડ પાર્ટી છે, 40 જેવા બહેનોનું રાસ મંડળી છે, એ સિવાય અલગ અલગ કરતબ છે, બહેનોના યોગા નૃત્ય છે, આવું અલગ અલગ અમે રાખેલ છે। રથયાત્રાનો રૂટ કેવી રીતનો છે અને અંદાજે કેટલા કિલોમીટરમાં રથયાત્રા છે? રથયાત્રાના રૂટની વાત કરવા જઈએ તો ભક્તિનંદન સર્કલ થી પ્રસ્થાન થઈ જગદીશ ત્રિવેદી સર્કલ, ત્યાંથી જીનતાન રોડ થી જૈનવિહાર રોડે થઈને અલકાપુરી ચોક અને ત્યાંથી 60 ફૂટના રોડે થઈને દરબાર બોર્ડિંગે આપણે સમાપનનો કાર્યક્રમ રાખેલ છે અને અંદાજિત 5 થી 5.5 કિલોમીટરનો આ રૂટ થાય છે। રથયાત્રાની વિશેષતામાં શું હશે ખાસ કરી? રથયાત્રાની વિશેષતામાં જોવા જઈએ તો 40 નાના તથા મોટા બહેનોની બેન્ડ પાર્ટી છે અને 40 જેવા બહેનોનું ટ્રેડિશનલ રાસ મંડળી છે અને એ સિવાય યોગા નૃત્ય અને અખાડાનું પણ રાખેલ છે કરતબ।